વોર્ડ નંબર 13 માં આવેલ ગંગોત્રી એપાર્ટમેન્ટના 4 રસ્તા પાસે છેલ્લા 2 દિવસથી પીવાના પાણીની લાઇનમાં લીકેજ છે, ત્યારે વોર્ડ નંબર 13ના મહિલા કોર્પોરેટર વિફર્યા હતા। વડોદરા શહેરના ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે છેલ્લા 20 દિવસથી પાણીની લાઇન લીકેજના કારણે આજુબાજુની તમામ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા અંગે સ્થાનિક લોકોએ વોર્ડ નંબર 13ની નગર સેવિકાને રજૂઆત કરી હતી, ત્યારે સાંજના સમયે ચાલી રહેલ કામગીરીમાં નગર સેવિકા વિફર્યા હતા અને પાણીની લાઇનમાં ગેસની લાઇન જોડાણ કરતા નગર સેવિકા દ્વારા ગેસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે તૂતુમેમે થઈ હતી અને ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલી રહેલ કામગીરીને લઈને તોડી નાખવામાં આવી હતી, જેને લઈને વોર્ડ નંબર 13માં આવેલ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી પાણીની સમસ્યા લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ ન આવતા વોર્ડ નંબર 13ના નગર સેવિકા દ્વારા આજે સ્થળ પર મુલાકાત કરવામાં આવી હતી, ત્યારે માલુમ પડ્યું હતું કે ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઈ રહેલી કામગીરીને લઈને પાણીની લાઇન તોડીને દબાઈ દેવામાં આવી હતી, જેને લઈને વોર્ડ નંબર 13ના નગર સેવિકા દ્વારા ગેસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે દંડ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે। આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી પણ તેમણે માંગ કરી હતી। અધિકારીઓનું ધ્યાન દોર્યું કે પાણી એકદમ પ્રેશર કેમ બંધ થયું। પહેલાં તો એ લોકો એવું કીધું કે લાલબાગ ટાંકી તોડી છે એટલે સંપાથી પાણી આવી રહ્યું છે એટલે પ્રેશર ઓછું છે, છતાં પણ અમે તપાસ કરી પ્રેશર પોઈન્ટ મૂકે બિલકુલ પાણી નહોતું આવી રહ્યું। એટલે એક કાર્યકર્તાએ ધ્યાન દોર્યું કે ડ્રીલ મશીનથી જે ગેસ ડિપાર્ટમેન્ટે કામગીરી કરી એમાંથી કંઈક ફોલ્ટ થયો લાગે છે, એટલે એ તપાસ કરતાં ઉપવન પાસે લીકેજ નીકળ્યું અને એક અહીંયા આગળ 2 લાઇનમાં લીકેજ થયું, એટલે કમિશનરશ્રીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને તરત જ ધ્યાન દોરીને તરત જ યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરાવી। એ તોડી નાખેલી છે। આ તમે જોઈ શકો છો, અત્યારે અમે જોયું કે પાણી પીવા માટે મોટી લાઈન છે ત્યારે લોકો નાખી રહ્યા છે નાની। અત્યારે વિરોધ કરવામાં આવ્યો તો કે તમે લાઈન બદલી કાઢીશું। આ તમે જોઈ શકો છો કેટલી નાની પાઇપના એ લોકો ફિટ કરવા માંગતા હતા, આટલી લાઈન આ તમે જોઈ શકો છો। આની સમસ્યા એક જ છે કે જો આ રીતનું કામ ચાલતું હોય તો પૂરેપૂરી જવાબદારી કોર્પોરેશન માથે ના લે, જે તે ગેસ એજન્સીને ઉપર આ ખર્ચો નાખવામાં આવે એવી અમારી માંગ છે।